અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત થઈ છે. મેઘરજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા. આ દરમિયાન ભાજપની ઉમેદવાર રૂપલબેન પંડ્યાએ 20 મેઘરજ જિલ્લા પંચાયત બેઠક પરથી ઉમેદવારી નોંધાવી. ઉમેદવારી નોંધાવવા પહેલા તેમણે ધાર્મિક વિધિ અનુસાર પૂજા અર્ચના કરી આશીર્વાદ લીધા. ઉમેદવારી નોંધાવવાના પ્રસંગે રાજ્યના મંત્રી પીસી બરંડા તેમજ જિલ્લા સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોર સહિત પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને સ્થાનિક રાજકારણમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. જયદીપ ભાટિયા, અરવલ્લી. જિલ્લા પંચાયત 20 મેઘરજ જિલ્લા પંચાયતની સીટ માટે મેં આજે અહીં ઉમેદવારી પત્રક ભર્યું છે. જંગી બહુમતીથી જીતીએ તેવી આશા વ્યક્ત કરું છું. અને જંગી રેલીથી અમે અહીંયા મામલતદાર કચેરી આવ્યા છીએ ઉમેદવારી પત્રક ભરવા માટે. અને હું સીટ નેતૃત્વનો ભીખાજી સાહેબ, અમારા અરવલ્લી જિલ્લાના ભાજપના પ્રમુખ પીસી બરંડા સાહેબ, આપણે મંત્રી શ્રી રાજ્ય કક્ષાના મંત્રી પીસી બરંડા સાહેબનો સર્વે સંગઠનનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને જીત તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત સર્વેમાં પગો જ લહેરાવાનો છે. ભારત માતા કી જય. આમ તો ભારતીય જનતા પાર્ટી એટલે વિશ્વની સૌથી વધુ સભ્ય ધરાવતી પાર્ટી છે. અને વિકસિત ભારતની જે કલ્પના આપણા માનનીય વડાપ્રધાન સાહેબે કરી છે, તેમાં અમને ભાગ ભજવવાનો આજે ઉમેદવાર તરીકે ફાળો આપવાનો મોકો મળે છે. ત્યારે મૂળભૂત જરૂરિયાતો જે હશે અમારા ગામની, આમ તો લગભગ વિકાસની જે ગતિથી ચાલે છે તે સર્વે જગ્યાએ વિકાસ થાય જ છે, પરંતુ એમાં પણ જ્યાં થોડો ઘણો બાકી હશે તે અમે પ્રયત્ન કરીશું. અમારા સાહેબ પીસી બરંડા સાહેબે પણ કાલે જણાવ્યું છે કે જ્યાં જરૂર હશે ત્યાં અમે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત મજબૂત રીતે કામ કરે તેવા અમે સતત પ્રયત્નો કરીશું. અને 5 વર્ષમાં જે પણ કામ બાકી હશે હું આશા આપું છું, મારા તરફથી વિશ્વાસ અપાવું છું મારા મતદાર ભાઈઓને, ભાઈ બહેનોને, કે એ તમામ કામ પરિપૂર્ણ કરવા માટે હું સજ્જ છું. ભારત